કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના યાત્રાધામ પિંગલેશ્વર દરિયા કિનારે આજે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે શાનદાર એર શોનું આયોજન કર્યું હતું, જેમાં પિંગલેશ્વર મહાદેવના મંદિર ઉપરથી સુખોઈ અને જગુઆર વિમાનોએ ઉડાન ભરી હતી. આકાશમાં તિરંગાના રંગોની છોડો સાથે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હાજર કચ્છમાડુ સહિતના દેશના નાગરિકોના દિલ જીતી લીધા હતા. ઉલ્લેખનીય છે કે આગામી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી હવે ધોરડો રણ ખાતેની ટેન્ટ સિટી ઉપરના આકાશમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ એર શો યોજનાર છે. દેશની પશ્ચિમ દિશાએ આવેલા છેવાડાના અબડાસા તાલુકાના યાત્રાધામ પિંગલેશ્વર દરિયાઈ કાંઠે આજે હવાઈ કરતબ નિહાળતા કચ્છીમાડુ અને દેશના અન્ય વિસ્તારથી લોકો ઉમટી પડ્યા હતા. એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા અરબ સાગરના તટે બિરાજમાન પિંગલેશ્વર મહાદેવના મંદિર ઉપરથી સુખોઈ અને જુગાર પ્લેનની ઉડાન ભરી હતી. આકાશમાં તિરંગાના રંગોની છોડો પ્રસરાવી જાજરમાન પ્રસ્તુતિ આપી હતી તો માહોલ ગજવતા હવાઈ જહાજોના આકાશી કરતબો નિહાળી લોકો અભિભૂત થઈ ઉઠ્યા હતા. દરમિયાન ભારત માતા કી જયના ગગનચુંબી નારાઓ લગાવી દેશભક્તિના રંગે રંગાયા હતા. તો એર શો જોવા અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. હવાઈ પ્રદર્શન નિહાળ્યું હતું અને આ એર શો નિહાળવા માટે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, પદાધિકારીઓ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુડા હાજર રહ્યા હતા અને એર શો દરમિયાન ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોમેટિક દ્વારા આકાશમાં વિવિધ હવાઈ કરતબ બતાવવામાં આવ્યા હતા. આ સમયે વાયુસેનાના અધિકારીઓએ લોકોને સંબોધી ટીમની ઉપલબ્ધિ જણાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.